सूत्रपत्र समनाय अर्हते नमः स्वाहा ओम नमो जीर्णानां शरणानां मंगलानां लोकुत्तमानां राम ह्रीं रूं ह्रीं नमः अस्या उषा त्रैलोक्यनाम भूताय सूत्रपत्र समनाय अर्हते नमः स्वाहा ओम नमो जीर्णानां शरणानां मंगलानां लोकुत्तमानां राम ह्रीं रूं ह्रीं नमः अस्या उषा त्रैलोक्यनाम भूताय सूत्रपत्र समनाय अर्हते नमः स्वाहा ओम ह्रीं श्रीं वीरावला पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा ओम ह्रीं श्रीं वीरावला पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा ओम ह्रीं श्रीं वीरावला पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा नमो नमो लोय सप्ताहुणं सप्प पावपनाशनो मंगलारंच सवेसी परमं होई मंगलं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो हरिहंताणं नमो अध्यायानं नमो लोय एसो पंचन मुक्तारो सर्व पावपनाशनो मंगलानंच संवेशीन मंगलम नमो हरिहंताणं नमो सीताणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोय सप्पसाहुणं संप पावपनाशनो परमं होई ओम पुण्याहं पुण्याहं प्रियंतां 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 ओम पुण्याहं पुण्याहं बता बोलो प्रियंतां प्रियंतां નરેન્દ્રભાઈ નંદુ પધારે સર્વ મહેમાનો તથા ચાકોપાસીઓ આ બધાનું સંજયભાઈ જોશી તથા પધારે સર્વે મહેમાનો આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ 20 જુલાઈ 2025 આપણે ભૂમિપૂજન કરેલું અને આજે 19 ઓગસ્ટ 29 દિવસમાં દેવગુરુની કૃપા નરેન્દ્રભાઈ નંદુનું માર્ગદર્શન પ્રોફેશનલ્સના માર્ગદર્શન અને કોન્ટ્રાક્ટરો સર્વેનું
માર્ગદર્શન અને સાથ સહકારથી આટલા ટૂંક સમયમાં આપણે આ ઊભું કરી શક્યા છીએ. જેમ અમારા ભાવેશભાઈ કહે છે કે આ તો વ્હાઇટ હાઉસ બની ગયું. આપણે નામ આપ્યું છે આરાધના ભવન. એટલે અહીંથી આપણે પાવર, આપણું ઉર્જાનું ઉદ્યોગ સ્થાન છે. અમે કેટલાક ટ્રસ્ટીઓ ભારે મળવા ગયા અને ભારે સજેશન કર્યું કે જોગેશ્વરીમાં અમારી મીટિંગ હતી. જોગેશ્વરીમાં પણ અમે 4 વર્ષ સુધી શેડમાં હતા. તો તમે પણ શેડ બનાવો. અહીંયા તપ જપ થશે, આરાધના થશે, તો એની ઉર્જા મળશે અને નજીક ભવિષ્યમાં તમે ભવ્યથી ભવ્ય જિલ્લાને તથા ઉપશહેરનું નિર્માણ કરી શકશો. ભાવના સજેશનને અમે શિરોમાન્ય ગણી અને તૈયારી કરી. જનરલ બોડીની મંજૂરી લઈ 20 જુલાઈના અહીં ભૂમિપૂજન થયું. જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે આ જગ્યા અને અત્યારની જગ્યામાં આપ સૌનો ફરક લાગતો જ હશે. એ ટાઈમે આપણા કચ્છમાં જે વંડો પાવર ઉડી ગયા હોય, ઝાડ ઉડી ગયા હતા જંગલી, એ બધું એવી સ્થિતિ હતી. અને જે મેં આગળ કીધું, નરેન્દ્રભાઈ નંદુ, સંધ્યાબેન વિપુલભાઈ જોશી, કીર્તિભાઈ કાગડા, એડવોકેટ કીર્તિભાઈ કાગડા, આરતીભાઈ નરમભાઈ ગુરવ, દાતા પરિવારો અને અમારા કોન્ટ્રાક્ટરો, આ સૌના સહયોગથી આપણે 25 થી 30 દિવસની અંદર આ ભવનમાં આપણે બેઠા છીએ. સખીજી દાતા પરિવારો અને સકળ સંઘે આપેલ સાથ સહકાર બદલ અમે સર્વ ટ્રસ્ટીગણ આભારી છીએ. અને ભવિષ્યમાં પણ આપ સૌનો આવો સુંદર સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા. જિલ્લા કે વિરુદ્ધ બોલાવ્યો તો મિશન હવે નાગરિક સંઘ मंगलम भगवान विष्णु मंगलम गौतम प्रभु मंगलम कृष्ण ज्ञाना मंगलम अंगुले अंगुले लगिनावतार श्री गुरु गौतम समरी मासिक फलदातार अज्ञानं विनाशानं ज्ञानाञ्जनशलाकया नेत्रमन्दितं येन અહીંથી આપણે આ ભવન નિર્માણના પ્રેરણાદાતા અને આમાં જે પણ સહભાગી થયા છે એ બધાનો આપણે અહીં બહુમાન કરીશું. શાસન રત્ન, તપસ્વી રત્ન, નૌકારત્ન, આરાધક જેને આપણે ઉદાહરણ ભાના અને ઉલ્લેખ એવા શ્રી નરેન્દ્રભાઈ ગાંધી હતું, જેમણે અમને પ્રેરણા આપી. એમનું આપણે અહીંથી સ્વાગત કરીશું. નરેન્દ્ર મોદીનું બહુમાન રહેશે એમાં પછી વિજુભાઈ છેડા અને જીતેન્દ્રભાઈ શાહ. હું એ વાંચી રહ્યા with sincere gratitude presented to શ્રી નરેન્દ્રભાઈ ગાંધી નંદુ, જેને આપણે બોલાવવા ભાના ઉઠી છે. You helped us turn a dream into reality. You helped us turn a dream into reality, and in doing so, you built more than a home. You built space where bonds will
strengthen, voices will be heard, and memories will be proved. From Jayaben Nishanji Maru, Charko Acharga Jain Sam, તારીખ 19/2025. આપણા ચારકો પ્લસ ગાડી લાવ્યા સંજયભાઈ વિપુલભાઈ જોશી એમનું બહુમત કરશું. સંજયભાઈ પટેલનો એમનું બહુમત હશે વર્ષાબેન ચાવડા. વર્ષાબેન ચાવડા. આપણા નરેન્દ્ર પછી વિપુલભાઈ ખેડાના મમ્મી જયાબેનને પણ વિનંતી કરીશ આપણા આગળ પધારજો. વાગે છે ઢોલ ભાઈ આ બ્લોક પર જ્યારે આપણે બ્લોક લીધો એ પછી થોડી લીગલ સમસ્યાઓ હતી. અમે એટલી બધું માર્ગદર્શન લેવા ગયા અને એમણે સચોટ માર્ગદર્શન આપ્યું અને જે ગયા વર્ષે પરિસરમાં તમને જાણ કરવામાં આવેલી એમ આ બ્લોકનું રજીસ્ટર આ બ્લોકનું સ્ટેટમેન્ટ ભરાઈને આપણા નામ પર થઈ ગયું છે, જેમાં આપણા એડવોકેટ શ્રી કીર્તિભાઈનો સિંહ ફાળો છે. એમણે કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર આપણને ફ્રી ઓફ કોસ્ટ માર્ગદર્શન આપ્યું છે. એડવોકેટ શ્રી કીર્તિભાઈનું કૌભાંડ અહીંથી ભરતભાઈ છેડા અને દિલીપભાઈ સાવલા. બહુમતી બિલ્ડિંગ અને ઉપરસે બનાવવાનું છે. તો એમણે મને કીધું કે 2x2 તો હવે 4 બી નથી વાપરતા. તો મેં કીધું ઠીક છે 3x3 દે. તો કહે એનાથી મોટી લો. મેં કીધું મારું બજેટ નથી અમારું. તો મને કે બજેટની ચિંતા નહીં કરો. અમને એમણે 4x8 સ્લેબ બતાવ્યો, ઇટાલિયન માર્બલ. મેં કીધું સાહેબ એની મજૂરી અમને મોંઘી પડશે અને છેલ્લે આપ જે બેઠા છો અહીંયા અને 32 64 થોડા 3x5 ફૂટની આ ટોટલ ટાઈલ્સ એમણે આપણને વગર પૈસે આપી દીધી. મહેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહેશભાઈ બહારગામ છે. મહેશભાઈ વતી આપણે જેમણે સજેશન કરેલું પીકે શાહ એમના વતી બહુમાન સ્વીકારે. આવું પીકે શાહ મહેશભાઈનું બહુમાન કરશે દિનેશભાઈ બહુમાન. Meheshbhai Ranchand Nursing Road in heartfelt appreciation for your invaluable contribution, support and generosity in helping
bring our community hall to life. We thank you for making this dream a reality. From Jyaben Visaji Maru, Charco Acharya Jain Religious Trust, तारीख 19/8/2025. With deep gratitude presented to Advocate Sri Kirtibhai Karamji Nagda, you helped us turn a dream into reality with your invaluable services and investing your expensive time. Please accept our gratitude for your cost-free professional help. We thank you for your support and kindness. From Jyaben Visaji Maru, Charco Acharya Jain sir. આપણે જે અત્યારે જગાડતી લાઈટ પંખા અને જે જોઈએ છે એમના દાતા છે શ્રી કિશોરભાઈ કુંવરજી નંદુ, જે અમને આપણા સંઘના રવિભાઈને ભૂતળનું શીખવને પ્રેરણા આપી. તો એમના વતી રવિભાઈ એમનું બહુમત સ્વીકારે. કિશોરભાઈ કુંવરજી નંદુ. એમણે વાત કરી તેઓ સ્ટુડન્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. એમણે કીધું અમને 20 સ્ટુડન્ટની જરૂર છે. એમણે 30 સ્ટુડન્ટ મોકલી આપી. અહીંથી આપણે એમનું રૂપ સ્વીકાર કરીએ છીએ. ગિરીશભાઈ મામજી ગઢા વતી દેવેન્દ્રભાઈ એમનું બહુમાન સ્વીકાર કરશે. એમનું બહુમાન કરશે ભારતભાઈ શેડા અને જીતેન્દ્રભાઈ. નગર સેવિકા શ્રીમતી સંજયબેન જોશી, એમને વિજયને જવાનું હોવાથી એમને બે શબ્દ ટૂંકમાં બોલે. जब भी अनाधिकृत बांधकाम होता है वहाँ पे सब लोगों का चलता है. अभी आपने पहले ही बोला कि BMC है, ये है, वो है, से प्रॉब्लम आ चुके थे. मगर वो जब भी प्रॉब्लम होता है तभी डेफिनेटली हमें याद करो. यदि पूरा चारको ये वास्तु के लिए मंदिर है, वो वास्तु भगवान का काम करने पड़े. क्योंकि एक ही सिद्धांत बोलती हूँ, 1+1 रहेगा या कुछ भी रहेगा, वो अनाधिकृत चीज़ों को चलता है. अगर ये जब वास्तु बन रहा था तभी भी वो पक्ष का नाम नहीं लिया, तीसरा मसला चढ़ रहा था. गुरु महाराज जी को रहने के लिए वो जगह चाहिए थी, तभी भी नाटक विरोधी पक्ष ने वैसे ही किया था. मगर BMC वाले को एक ही चीज़ बोला था कि वो कुछ फंक्शन के लिए वो नहीं कर रहे, गुरु महाराज के रहने के लिए वो वास्तु बना रहे. उधर कुछ भी कौन सा भी पक्ष आता है तभी संजय जोशी वहाँ पे खड़ी रहेगी. इतना बोलती अगर वो वास्तु भी विरोध वहाँ पे खड़ी हुई आपको दिखेगी. आप हो, इसके लिए हमें कोई टेंशन नहीं है. भगवान के कुछ भी अस्तित्व कुछ भी वही विरोध करते हैं, वो मेरे को और विष्णु जोशी को माने नहीं है. इसलिए ये चीज़ के लिए आपने जो शब्द बोला कि थोड़ा BMC और ये सब, तो वो चीज़ हम लोग भी माने नहीं है, वो चीज़ होता ही है. और मेरे वार्ड में जैन धर्म के लिए कोई भी आना आता है तो वो हम लोग को मान नहीं होगा. और जैन धर्म के भी लोग पूरा रास्ते पे एक भी कौन सा भी जैन घर पे नहीं बैठेगा, वो रास्ते पे आएगा. जो अपने में मिक्स नहीं होता रहेगा, वो भी अपना वास्तु बन रहा है, वो चीज़ सीख के रास्ते पे आएगा ही आएगा. और मेरी जो टीम है वो भी आपको पूरा तरह सपोर्ट करेगी. ये आज की जब बोलती हूँ आज की जो बारिश है, बिना नाम के कोई बाहर मत निकलो. मेरे को अभी फ़ोन आ रहा है, मेरा फ़ोन उनके हाथ में, अगर फ़ोन पे रिंग बज जाए, वहाँ पे पानी भरा रहेगा, कुछ भी प्रॉब्लम रहेगा तो आप मुझे कॉल करो. BMC की टीम वहाँ पे पहुँच के कुछ भी चीज़ होती है तो वहाँ पे हम लोग मदद करेंगे. इतनी चीज़ बोलती है और 2 से 6 देखते हैं. એમનું આપણે સન્માન કરશું. અરુણભાઈ વિશ્રામ ગુરવ, જીતેન્દ્રભાઈ અને દિલીપભાઈ.
જ્યારે ઉપાશ્રય નિર્માણની ચર્ચા ચાલુ હતી છેલ્લા 2-3 વર્ષથી અમે લોકો અલગ અલગ આર્કિટેક્ટ પાસે ગયેલા. કોઈએ 25 લાખ રૂપિયા ફીસ કીધી, કોઈએ વધારે કીધી. ગૌતમભાઈ મને કીધું તમારા આર્કિટેક્ટ કોણ છે? તમારા આર્કિટેક્ટ અરુણભાઈ. તો કે એમને એકવાર વાત કરીએ. એમની અપોઇન્ટમેન્ટ લીધી. સાહેબને મેં કીધું સર હિન્દી બોલું. સાહેબ મારા ગુજરાતી સમજતા હશે. સાહેબે કીધું તમે 4-5 જણ આવો એને કરતાં હું તમારા બ્લોક પર આવીશ. બ્લોક પર આવ્યા ત્યારે હું, જીતુભાઈ, ગૌતમભાઈ, વસંતભાઈ, મદન, ઘણા બધા લોકો મેં હાજર હતા. સાહેબે બ્લોકનું ઇન્સ્પેક્શન કર્યું. સાહેબે આપણને આશ્વાસન આપ્યું કે તમને 4 એફએસઆઈ મળશે. આપણે તો હજી 1-2 મારોમાં અટવાયેલા હતા. સાહેબે કીધું તમારા ઓછામાં ઓછા 5 થી 7 વાર મળશે. વાહ, 5 થી 7 વાર મળે છે જ્યાં પરમિશન આટલી ડિગ્રી મળતી. અરુણભાઈ બોલવા રાખી દે. પછી हमने મને કીધું બીજું કંઈ ફીસ दूंगा. तो मैं सर फीस तो लोग के बहुत बड़ा की बात है. तो पूछा नहीं कितना लोगे, सर आप जो फीस लोग दे देंगे. પછી એમણે મને કીધું મેં એક મારી રકમ તરીકે એક એટલે શું, કારણ કે અમને 25 લાખ રૂપિયાનું કોટેશન આવેલું. સાહેબે કીધું મેં 1 રૂપિયા ફીસ દેगा. મને મારા કામ પર વિશ્વાસ ન બેઠો. મેં ફરીથી કીધું સર क्या, तो मैं 1 રૂપિયા ફીસ दूंगा. ગૌતમભાઈ, જીતુભાઈ બધા હાજર હતા. ગૌતમભાઈ કીધું જો સાહેબ શું કહે છે, સાહેબ ફીસ કે છે. ગૌતમભાઈ કીધું તો વ્યવહાર છે. મેં કીધું પૂછો તો હવે કેટલી. ગૌતમભાઈ પણ બધા ખુશ થઈ ગયા. આજે આપણા સમાજ માટે અહીં ફક્ત 1 રૂપિયાની નોમિનલ ફીસ લઈને આખું 5 થી 7 માળનું ભવન નિર્માણની આખી બીએમસીથી માંડીને માણસ બધી જવાબદારી એમણે પોતાના માથે લીધી છે. એની માટે આપણે ફરી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુદેવનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રોફેશનલ અને બીજા બધા साथ साथी अपने अपने प्रेरणा बढ़े थे. आप सब लोगों की वजह से सर हमें प्रेरणा मिलती है और हम इस मुकाम तक पहुंच पाए. पसंद भाई बंधु है ना विश्वास राव આ પ્લોટના ઓનર જેની થોડી વાર પહેલા આપણે સજાવીને ચર્ચા કરી એવા શ્રી વિશ્વાસરાવ જાદવના લઘુ બંધુ વસંતભાઈ જાદવ અને એમના ભાઈ બંને અહીં હાજર છે. આપણે એમનું સન્માન કરીશું. એમનું સન્માન કરશે જાદવ સાહેબ, એમનું સન્માન કરશે કાંતિભાઈ સાવલા અને નિલેશભાઈ સાવલા. આ પ્લોટ એમની માલિકીનો હતો. જેમ સંજયભાઈને કીધું 2014માં એમણે આપણને પ્લોટ આપ્યો. કાંતિભાઈ સાવલા અને નિલેશભાઈ સાવલા. જેમણે વાત કરી 25 થી 48 દિવસમાં આપણે જે ભવન નિર્માણ કર્યું છે એમાં આપણને ટેકનિકલ નોલેજ, કારણ કે અહીંયા પહેલા બંગલો હતો આપણે તોડી પાડેલો, પછી કાચી જમીન હતી, અહીં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બની ગયો તો રોડની લગભગ 2 ફૂટ ઉપર લેવાનું હતું. એ બધામાં જે ટેકનિકલ મારું નોલેજ તો છે છતાં મારું નોલેજ લિમિટેડ છે. જેમાં આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે એવા हमारा कॉन्ट्रैक्टर श्री रतिलाल भाई आसुंदरा को लेके अपने भवन करશું. श्री रतिलाल भाई आसुंदरा देवेंद्र भाई गया है. हाँ सर. हाथ
a heart that bills presented to Sri Ratilalbhai Kasundra. You did not just help raise walls. You did not just help raise walls. You raised homes. You did not just build a hall. You build a home for every heart in our community. With deepest gratitude from Jayabhai Nisaji Maru, Charkop Ashankar Jain sir. આજે આપણે ઇટાલિયન માર્બલ કે જે જોઈ રહ્યા છીએ એ આજે મંગળવાર છે. ગયા સોમવારે સાંજે 4 વાગે આપણને આ ટાઇલ્સ મળી. ગયા સોમવારે 4 વાગ્યાથી કરીને ગઈકાલે 7 દિવસમાં ટોટલ લગભગ 4,500 સ્ક્વેર ફૂટની ટાઇલ્સ જેમણે આપણને લગાડી આપી એવા શ્રી આશીષભાઈ વલ્લભભાઈ વાલા પધારજો. એમનું બહુમત છે. રોજ રાતના 12 વાગ્યા સુધી એમણે એમના 8 થી 9 માણસો સાથે રાત દિવસ કરીને આ ટાઈપો લગાડી છે. હું આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી છું અને મને ખબર છે ઓછામાં ઓછું 20 દિવસનું કામ એમને ફક્ત 7 દિવસમાં કરી આપ્યું. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે ઘરમાં થતું હશે કે ઠીક છે કામ થઈ ગયું, પણ કામ થવાની પાછળ જે સખત મહેનત છે એ આ બધા લોકોને આભારી છે. 7 દિવસમાં આટલી બધી ટાઈપો લગાવવાની અને આ પણ એટલી મોટી સાઇઝની એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે. આશીષભાઈ અને એમના વડીલ એમના પપ્પા શ્રી વલ્લભભાઈ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. સ્લાઇડિંગ વિન્ડો, કારણ કે જ્યાં સુધી ટાઇલ્સ તો લાગે સ્લાઇડિંગ વિન્ડો ન લાગે. સ્લાઇડિંગ વિન્ડોનું કામ પણ ફક્ત 2 દિવસમાં કરી આપ્યું એવા श्री जयशंकर भाई पाल. प्लीज आइए, आपका भी हम तहे दिल से शुक्रिया अदा करना चाहते हैं. जयशंकर भाई पाल फक्त 2 દિવસમાં આજે તમે જુઓ છો એક ટોટલ સ્લાઇડિંગ વિન્ડો અને એક નાની બારી. ભાવેશભાઈ અને જીતુભાઈ અને દિનેશભાઈ આપણે 20 જુલાઈને જ્યારે ભૂમિપૂજન કર્યું પછી કન્ટિન્યુ વરસાદ હતી તાલપત્રીમાં એમણે ઇલેક્ટ્રિક અને વેલ્ડિંગનું કામ કર્યું છે. ખરેખર કાબિલેદાર કામ કર્યું છે એવા શ્રી રણજીતભાઈ રાજભર એ પણ અત્યારે હાજર નથી. એમનો પણ આપણે બહુ સ્વીકાર કરીએ છીએ. અહીંથી આપણી બહુમત કાર્યક્રમ અહીં પૂરો થાય છે. 20 જુલાઈએ બધાને ખ્યાલ છે ભૂમિપૂજન કર્યું પછી કન્ટિન્યુ વરસાદ હતી. 25-30 દિવસમાં જે થયું છે બધા ટ્રસ્ટીઓની સખત મહેનત છે. બધા અહીંયા રાત દિવસ જોયા વગર કામ કર્યું છે. કામનું ભારણ અને ભાવેશભાઈ જવાબદારી મને સોંપેલી હતી અને થોડો મારો સ્વભાવ એવો છે કે એક વાર જવાબદારી લઉં તો મને એટલી સારી રીતે એને પૂરી પાર પાડવામાં ત્યારે મારાથી ઊભો થવા બી કોઈને કંઈ બોલાયું હશે. કારણ કે સમયસર કામ પૂરું કરવાનું ટેન્શન હતું. તમે કામ પૂરું કરી આપવાનું હતું અને આ પરીક્ષણ અહીં જ કરવાના હતા. નિર્ધાર સાથે આજે કામ શરૂ કર્યું ત્યારે કોઈનું દિલ બી દુભાયું હશે, કોઈને મારાથી કંઈ કહેવાયું હશે, કોન્ટ્રાક્ટરોને કંઈ કરવા મેં બોલ્યા છે. મારો ઉદ્દેશ્ય કોઈ હતો નહીં, ફક્ત એક જ ઉદ્દેશ હતો કે આ કામ વહેલામાં વહેલું સારામાં સારી રીતે પતી જાય. કોઈક વાર મારાથી ટ્રસ્ટોને પણ કંઈ બોલાઈ ગયું હશે તો આપ સૌની હાજરીમાં
સકરજનની હાજરીમાં હું વ્યાજ જોડી બધાની દિશાની પૂજન કરું છું, એમની માફી માંગુ છું. મારા બી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો આપ શ્રી મને બધા માફ કરશો અને કોન્ટ્રાક્ટરોને વિનંતી કે મને માફ કરે, દિશાની પૂજન. ઉપસ્થિત નવકાર મંત્ર આરાધક ચારકોપ સંઘના લાડીના એવા નરેન્દ્રભાઈ રામજી નંદુ, ચાંદીવલી સંઘથી પધારેલા પદાધિકારીઓ, સંઘના ભાઈઓ બહેનોને સૌને મારા પ્રણામ. પહેલો તો સૌથી પહેલાં આભાર તમને કહું કે નરેન્દ્રભાઈનો એમનો શિડ્યુલ એટલો ટાઈટ હોય તે છતાં બી ટ્રસ્ટીઓએ વિનંતી કરી તો ભાઈ સહસ્ત્ર સ્વીકારી લીધું અને બીજું તો ભલે ગમે એની વરસાદ હોય પણ આ વાંચી જશે. ખરેખર હું કહું છું આ 29 દિવસમાં કામ કરવું 100% અશક્ય છે, 100% અશક્ય છે. અહીંયા ચારો ઊભા હતા, બ્લોકને લેવલ કરવું, પછી પથ્થરથી સોલિંગ કરવી, પીસીસી કરવી, આ બધું કામ જેટલું બી કામ છે હું દરરોજ સવારના અહીંથી નીકળું ત્યારે જોતો હતો કે રોજ કામ પ્રગતિ થતું હતું. એક વખત જોરદાર તાળીઓ નવે નવ પ્રશ્ન જેટલા પ્રશ્ન કાર્યકર્તા આપની કૃપાથી આજે આટલી સરસ જગ્યા તો અમને મળી ગઈ. અમને તો કંઈ ખબર નહોતી. આપણે જેટલી મહેનત કરી છે આપની કૃપાથી જ મળી છે. હવે બસ એક હજી ઉપકાર કરી આપજો કે સરસ મજાનું ભવન ઊભું થઈ જાય, દાદા જલ્દીથી ભાગ્ય બિરાજમાન થાય. બસ એની વિનંતી છે સંઘની, એ વિનંતી સ્વીકારજો. આજે વરસાદના કારણે પૂજ્ય સાધુજી ભગવાન પર્યુષણની આરાધના કરાવવા 9 દિવસ અહીંયા આવવાના છે. વરસાદના કારણે નથી આવી શક્યા. સવારના બિહાર સેવકાઓ ત્યાં ગયા બી હતા, ત્યાંથી મારા સાહેબે ના પાડી કે વરસાદ બહુ હોય, હવે નહીં કે સાહેબ હું સાંજના વરસાદ નથી થશે તો સાહેબની જરૂરથી પધારશે. આવતીકાલથી સવારથી આજ પર્યુષણ પર્વ ચાલુ થઈ રહ્યા છે. અત્યારે સંખ્યા ઓછી દેખાય છે પણ આવતીકાલે બધાને કેવું ન પડે, સંઘ પૂજ્યો હોય, સંઘ પાંજો હોય અને આપણને અહીંયા આરાધના કરવા આવવાનું છે. આપણે બધા ટ્રસ્ટીઓને સાથ સહકાર આપશું કે એમને પણ જોશ આવી જશે. જુનાગઢનું ટાઈમ બોલાવી હોય તો દુકાનની અંદર સમય થઈ રહ્યો છે. વિપુલભાઈ શેખરભાઈ આવે ને ઉપાડી દ્વારા એનું સન્માન કરશે જયંતભાઈ પાછળ અને જયંતિભાઈ શાહ. જયંતિભાઈ ગયા આવો, જયંતભાઈ પાછળ. આ શેખરભાઈ પવાર અહીં ચારકોપમાં રહે છે. તમને હું પરિચય આપી દઉં, થોડું ધ્યાન આપજો. જ્યારે 4-5 વર્ષ પહેલા આપણે શિલાન્યાસ કર્યું, ફક્ત 1.5 દિવસના ટાઈમમાં એમણે આપણે ખૂબ સુંદર સાથ આપીને કામ પૂરું કરી આપેલું. તેઓ અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર છે, નાના મોટા બંગલાથી માંડીને બધા કામ કરે છે. એમનો નંબર આપવામાં આવશે, કંઈ પણ કામ હોય તો આપ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. શેખરભાઈ પવાર. અમે જ્યારે ભાઈને મળવા ગયા ત્યારે ભાઈ પૂછેલું કે અમને એટલો ખર્ચો છે. અમે કીધું લગભગ 15 લાખ. ભાઈ કીધું 15 નહીં, 17-2 લાખ વધારે પકડીને ચાલો, એમને આટલા વર્ષોનો અનુભવ છે, કામ શરૂ કરશો તો કંઈક ને કંઈક કામ નીકળતું જશે. દરેકે દરેક કોન્ટ્રાક્ટરોએ કોઈએ પણ પ્રોફિટ લીધા વગર ફક્ત મજૂરીમાં કામ કરી આપ્યું છે. એટલે આપણે ધારા કરતાં ઓછા કામ અને કામ વધતું ગયું છે ભાઈ કીધું, પણ ઓછામાં ઓછા ખર્ચામાં આપણું કામ થયું છે. ભાઈ ત્યારે કીધેલું 600 રૂપિયા સ્ક્વેર ફીટ પ્રમાણે સ્ટીલ કાઢીએ. ભાઈ બોલે 25 સ્ક્વેર ફૂટને લખાવેલા. હવે ટ્રસ્ટીઓએ વિચાર કર્યો 15 લાખ રૂપિયા માટે આપણે ગામમાં કે મુંબઈમાં શા માટે વાંચવું? આપણો ચારકો ફંડ પણ એટલો નબળો તો નથી કે આપણે 15 લાખ ભેગા ના કરી શકીએ. એટલે અમે ભાઈને વિનંતી કરી કે ભા 15 લાખ હજી આપણે ભેગા કરી ગયો જે
में पर पहल बचो એટલે લગભગ 8.5 લાખ રૂપિયા આપને બોર્ડ પર નક્કી છે. પાછી જવાનો મુખ્ય દાતા 3,11,000 શ્રીમતી સંજ્ઞાબેન નિકુંજ જોશી, 1,51,000 માતૃશ્રી જયાબેન કાંતિલાલ છેડા, 1,51,000 માતૃશ્રી દધીબેન પ્રજાલ ઝાલા, 51,000 અશોક પૃથ્વીબેન શૈલેષ ગાંધી રેડિયા, 51,000 અશોક ભૂમિલાબેન શૈલેષ ગોવાયા, 51,000 માતૃશ્રી મંજુલાબેન વસંત લાપસિયા, 21,000 અશોક ચંદ્રાબેન કાંતિલાલ સામલા, 21,000 કુસુમબેન તેજસિંહ ભુડિયા, 11,000 જ્યોતિબેન રસિક સાવલા, 11,000 માતૃશ્રી વિજયાબેન જેતીલાલ સાવલા, 5,400 મહેશભાઈ પિયુષ ગડા. એ પછી એ નામ આવેલા છે 11,007 રૂપિયા એક સંતર્ક પરિવાર અને 25,000 રૂપિયા 25,000 રૂપિયા માતૃશ્રી કુસુમબેન પ્રેમજી તેજજી છેડા, ગામ મોટાલાજા હાલે ગોરેગામ, હસ્તે નિયતિ સેજક પ્રેમજી છેડા અને ભૂમિ ત્રિષા સગીતા ભાવેશ છેડા. આપણા બેડીની ટ્રસ્ટી ભાવેશભાઈ છેડાના પિતાશ્રી એમણે પરમ પૂજ્ય સાધ્વીશ્રી પ્રાતિહાર્ય ગુણાસિંહ મહારાજ અને પરમ પૂજ્ય સાધ્વીશ્રી યુગાજી ગુણાસિંહ મહારાજની પ્રેરણાથી 25,000 અને 4 રૂપિયા સંઘે લગાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદન. ભાવે માઇક આપું છું. ભાવે આશીર્વાદ લઈએ. પેંડા જેવો આપણો સંસાર છે, એમાં ખડિયા જેટલો પણ ધર્મ મૂકી દેવો. આ નાનકડો પણ ધર્મ હશે તો આપણને બચાવ્યા વિના રહેશે નહીં. એક વાત યાદ રાખજો, જબરદસ્ત પુણ્યનો ઉદય હોય ત્યારે ભગવાનના શાસનની સેવા કરવાનું સૌભાગ્ય મળે, ભગવાનના શાસનનું સભ્યપદ મળે, ભગવાનના શાસનની આરાધના ઉપાસના કરવાનું સૌભાગ્ય મળે. બાકી તો અનાદિ અનંત કાળથી સંસારનું એટલું બધું ખેંચાણ કે આપણા જીવને પાંચમી ઇન્દ્રિયના વિશેષિત આપણે પાગલ કર્યા છીએ. અનાદિ અનંત કાળથી 84 લાખ યોનિમાં તમને ખ્યાલ છે 52 લાખ યોની આપણને કેટલી ઇન્દ્રિયો હતી? 52 લાખ યોનિમાં એક જ ઇન્દ્રિય હતી. આપણે રોજ બોલીએ છીએ 7 લાખ રૂપિકા, 7 લાખ અપકાર, 7 લાખ રૂપિકા, 7 લાખ ભાવકા, 10 લાખ પ્રતિ 7,28 ને તો 42 આ 52 લાખ યોનિમાં આપણને એક જ યોની હતી અને સાંભળી ભગવાનના દર્શનના, ભગવાનની વાણીનું શ્રવણ કરવું, કોઈ મંત્રતા કોઈ બોલવાની તાકાત આપણામાં હતી નહીં. 84માંથી 52 લાખમાં આપણે આટલામાં સફળતા રહ્યા. આપણે 2 લાખ 3 ઇન્દ્રિયો, 2 લાખ 2 ઇન્દ્રિયો આવ્યા, જેમાં ચામડી મળી અને જીભ મળી. ભગવાનના દર્શન માટેની હાથ મળી, ભગવાનના ગુણગાન કરવાનું સૌભાગ્ય મળ્યું. 2 લાખ 3 ઇન્દ્રિયો, બીજી ઇન્દ્રિય એને મળી તો નાક મળ્યું, હજી ભગવાનના દર્શન થયા નથી. 52 2 લાખ 14 ઇન્દ્રિયો, 4 ઇન્દ્રિય મળી પણ ભગવાન છે, ભગવાનની વાણી છે એની કોઈ સમજણ નથી. આ 58 લાખ યોનિમાં આ પરમાત્માના દર્શન થયા હતા. નમીનાથ ભગવાનના એ નમીનાથ ભગવાન પતિના રૂપે પણ જ્યારે 400 સ્થળમાં પધારતો સીધા નથી. એના માટે ખૂબ જ તમારી તપસ્યા કરવી પડશે, ખૂબ આરાધના કરવી પડશે, રોજ રડવું પડશે. કેટલા દિવસમાં રોજ પાણીના દીવાના રોજ નાના કયા અભાગ્યા અને એટલું મળે ઊંધે ભગવાન કોણ હતા? આટલા વખતથી આપણે જમીન લઈ લીધી, શું આપણું કામ કરતું નથી? તમારી પાછળ વિરાટનું સંગ, મહારાષ્ટ્રનું સંગ, સર્વોદયનું સંગ, અમનગરનું સંગ, અર્ચનાદેવ ઉપાસે એટલા ધંધોમાં ચાલુ થઈ ગયા, પૂરા પણ થઈ ગયા. આપણે ક્યાં અટકીએ છીએ નથી કરો તો રોજ પરમાત્માની પ્રાર્થના કરવું બેકાર નહીં. હાથમાંથી આંસુ કાઢવો, જે રીતે ખરા આંસુ નીકળશે 40 દિવસ બાદ તમને સમાચાર મળશે કે આ ભગવાન કરી દીધું. દરેકની જરૂર
ઘણા બધા સંતોના આવા કામ કરતા કરતા પરમાત્મા પ્રત્યેની દેવદેવી શ્રદ્ધા પ્રતિષ્ઠિત થઈ ગઈ. આ મને આપણે જોયું 58 લાખ યોનીમાં આ ભગવાન મળ્યા નથી. આગળ કહે છે 4 લાખ નારકી, 4 લાખ દેવતાની, 4 લાખ કેવી સંકેન્દ્રિય દરેકના જીવનને ક્ષણવાર માટે પણ સુખ નથી. પારાવાર વેદના છે, પારાવાર 58,062 લાખના ધર્મનો બોલો 4 લાખ કેવી સંકેન્દ્રિય 5 ઇન્દ્રિય મળી પણ કેવી ગરી મળી. ગાય, ઘોડા, ગધેડા, ભેંસ, બળદ વગેરેનો અવતાર મળ્યો. એનું સંદર્ભ નથી, વિવેક નહોતો. 66 લાખ મહિના આપણા જીવને ધર્મ માટેની કોઈ સામગ્રી મળી નથી. ત્યારબાદ 4 લાખ દેવતા, દેવતાના ભવની અંદર તકલીફ છે, બધું સુખ છે ભૌતિક, પણ વ્યક્તિ પુરસ્કાર નથી. તમે સમાજની કરી શકો, નવકાશી કરી શકો, દેવ ગમે એટલો શક્તિશાળી હોય પણ નવકાશી નહીં કરી શકો. તમને ખ્યાલ છે લગભગ દેવો મરીને ક્યાં જાય? લગભગ દેવો પ્રાય મરીને રીતિની જાય. કારણ કે એમના બગીચા બહુ ગમતા હોય, એટલે સ્વિમિંગ પુલ પર આકર્ષણ હોય, એટલા પાણીના જીવ તરીકે જાય અને એના મનુષ્ય બહુ ઓછા દેવો એવા હોય જે ભગવાનના કલ્યાણની ઉજવણી કરે, ભગવાનની વાણી સાંભળવા માવીની સૂત્રમાં જાય પણ પુષ્કળ નથી થતો. આમ ચાલતા એ ભગવાનને આ 70 લાખ યોનીમાં આ ભગવાનની આરાધના કરી. 14 લાખ મનુષ્યના ભેટમાં કસાઈના ઘરે, પારસીના ઘરે, કોળીના ઘરે, માછીમારના ઘરે આપણે જઈને જ્યાં આપણને અવતાર નથી મળ્યો. તો કોઈ ખાનદાન માતા પિતાના ઘરે જઈ તેઓ આપણું અવતરણ કર્યું અને 40 દિવસ બાદ ભગવાનના દર્શન થયા, જન્મકાળ નિર્વાહ કર્યો. કઈ પુણ્યની આપી હતી. એક વાત યાદ રાખો, જેની ઘટના ઘટે છે ત્યારે આપણે શું બોલવાનું? કોઈની ઘટના ઘટી, સારી ઘટની કે ખરાબ ઘટની આપણે બોલવાનું નથી. જે થાય છે તે સુંદરદાસ નામનો શેઠ છે, બહુ પૈસાવાળા, પણ એક તકલીફ, સાધુ કે સાધુને જુએ એટલે રસ્તો બંધ કરી દે, વરાવા આવે તો દરવાજા બંધ કરી દે. આખા ગામને ખબર પડી ગઈ કે સુંદરદાસ છે સાધુ સાધુની રીતે નફરત ધરાવે છે. એટલે આ નગરનો વર્ષમાં એક દિવસ એવો આવતો કે બધા પોતાનું ટિફિન ભરી અને બગીચામાં ગયા, ગામની બહાર જવું, પિકનિક કરે, એકબીજાને ખવડાવે, એકબીજાને ખુશી રમત રમે અને આખો દિવસ પસાર કર્યો. આખું ગામ બગીચામાં ફરવા ગયું. ઉપાચાર્યમાં જે મહારાજ હતા એ ક્યાં જાય? મહારાજ સાહેબને વિચાર કરી રોજ ગુરુની રોજ મળશે, ત્યારે હું પણ બગીચામાં જાઉં. મહારાજ સાહેબને ગુરુથી આવતા તો ગામના જે યુવાનો હતા આજે સુંદરતા છે દરવાજા બંધ કરી શકતો નહીં, ચાલો મહારાજ સાહેબને સુંદરતા છે પાસે લઈ જઈએ. સુંદરતા છે પોતાના પરિવાર સાથે આપણે જોડીને ભોગીને બેઠેલા અને ત્યાં મહારાજ સાહેબને જોયા. આજુબાજુ જોયું ભાગવાનું તો છે નહીં, બધા લોકોને નજર મારી પડશે, હવે તો વળાવવું પડશે. વળાવતા વળાવતા મહારાજ સાહેબને કાનમાં કહ્યું, સાહેબ કંઈ ઉપદેશ આપો. હવે લખનનો સમય ઉપદેશ લગાય, ગુરુજીના સમય ક્યાં ઉપદેશ આપો? સાહેબે એક જ લાઈનમાં કહ્યું, જે થાય તે અને સુંદરદાસ સાહેબે આત્મસાત કરી દીધું કે જે થાય છે તે સલામતી. એક દિવસ સુંદરદાસે ઓફિસમાં બેઠેલા અને બાજુવાળો છોકરો દોડતો દોડતો આવ્યો કે કાકા, કાકીએ કહ્યું છે કે આપણો મોતી નામનો જે છોકરો હતો પ્રવાસથી મળતો નથી, ત્યાં ખોઈ ગયો છે, તો તારી કાકીને કહેજે જે થાય છે તે કાકી ગરમ થઈ ગઈ વાત થોડી. દીકરાની એવો જે 7 દિવસ પહેલા લગ્ન થયા હતા, ઝઘડો કરી ગયો, એવી પૈસાવાળા ઘરની હતી, બધા પિયર ચાલી ગઈ. એટલે છોકરાને પોતે ગુસ્સામાં આવ્યા ઓફિસ ઉપર ધન પગાર મૂકવા
આપણે કહેવાય ગુજરાત અને ઓવર બધું જે થાય છે એને અને ઝઘડો કરીને મજા કેવું છે આ ઝઘડો કરીને સામે જોડે મજા આવે સામે ખર્ચો કરીને મજા આવે બપોરના ખૂબ આવો વરસાદ હતો એટલે કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ પડોશીઓ બધા ગયા છે એમાં કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે વરસાદ ખૂબ છે પાણી કદાચ ઘરમાં આવશે જે થાય છે તે હવે બન્યું એવું 4-4 સમય ગયો ગામની અંદર 500 બળદ રીતે ઘરવાની માલ વેચો આપેલો બળદ સુધીની લાઈન ચાલતા અને 2 બળદ ઝઘડ્યા એ રીતે સુંદરના ચોખ્ખું ભરાવ્યું ઘરમાં ઘૂસ્યા એના ઉપર જે જૂની માલ હતી નીચે પડ્યો પછી તે બધી તોડ થઈ ગઈ અને બળદ નીકળી ગયા સુધાણી જોયું દિશામાં એટલી દિશામાં આવી સાથે રસોઈ નથી કરવી પેડ આવે મૂકી ગઈ જે થાય છે સારા માટે અને લાઈટ પણ ચાલુ કરી બેડરૂમમાં થઈ ગઈ પેડ રાતના ઘરે જઈને આવ્યા અંધાર કર્યું પેલું બે પણ પડી રસ્તામાં થઈ પડી પેડ આકડા જોડતું ઓય મા કરીને ત્યાં અંદરથી અવાજ આવ્યો પેલો અવાજ આવ્યો જે થાય છે તે સારા માટે પેડ આકડા જે આખી વાત કરી ગઈ આજકાલ ખોલવામાં આવ્યા સોનામાં બધી મૂકી ત્યારે એની ઘરવાળી પગે આગળ જઈને આ માટે ઉઠી ન શક્યા ત્યારે કચરો ધન મળ્યું તો જો મોટી નામનો કુંદરો હો તો ભેગા આપી જગ્યામાં સારો કે કુંદરો રહો અને આને પાસે રહો પણ માગે સારું જોતે નહીં સારું સારું જઈને કે સોનામાં બગડ્યું બધું કુંદરો અંજલી બચી હતા અને કમ્પાઉન્ડ વોલની તો જગ્યા આજે જગ્યા નવા જેટલો જોઈ જેવી ઘટના બધા ઘરમાં ઘટી હોય પરિવારમાં ઘટી હોય કે આપણા સમાજમાં ઘટતી હોય ત્યારે એક જ મનમાં વિચાર જે થાય છે તે સર્વોપરના અધિકારીઓ મારા ઘરે આવ્યા મારી સાથે વાત કરી વર્તમાન પરિસ્થિતિ જોઈ મને લાગ્યું કે અત્યારે 3 માળનું ભવન બનાવવું બહુ જ મુશ્કેલ છે એટલે એ સલાહ આપી કે કમસે કમ ગ્રાઉન્ડ ફ્લોર તમે બાંધી દો નીચે પકડી લો આ વ્હાઇટ હાઉસ બનાવશે નહીં તો મારે ઘરમાં સિમેન્ટનો ખભો બાંધો પત્ર લગાવી દો અને 15 કે 20 હજાર રૂપિયાનું તમે ભાડું ભરો છો એ બંધ કરો અને અહીંયા આરામ ન કરો અહીંયા નવ 10 ચાલશે મહિલા મંડળ વિભાગની સુરક્ષિત નથી પાઠશાળામાં છોકરાઓ ભણશે નવસ્કામ થશે સ્વાધ્યાય થશે અને આ જગ્યાની પુણ્ય બનશે અને કદાચ ભવિષ્યમાં સારું જોવાનું છે આજુબાજુનો કોઈ પ્લોટ પણ મળી જશે જેનાથી રોડ સારું બનશે અને ભવન પણ સારું બનશે અને આવું કંઈક સારા સમાચાર મળે મને કહેજો સમાજમાંથી એક જ દિવસની અંદર તમે 63 રૂપિયા ઉભા કરો અહીં રાત દિવસ અમારી સાથે મહેનત કરી છે એમને સૌના પરિવાર તરફથી 20,000 રૂપિયા બહુમાન પેટે જાહેર કરવામાં આવે છે બોલ શ્રી રવિનાથ ભગવાન આ વાત પૈસાની નથી, વાત એમની કદરની છે. જેમણે રાત દિવસ મહેનત કરી એમની આપણે કદરદારી રૂપે સૌના પરિવારે 20,000 રૂપિયા જાહેર કર્યા એ બદલ સૌના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે જેમને વાત કરેલી
જે શેડ બનાવ્યું છે 20 તારીખ આપણે ભૂમિપૂજન કર્યું અને પછી કન્ટિન્યુ 4-5 દિવસ વરસાદ હતો એમણે તાલપત્રી નાખીને રિસ્ક લઈને લાઈફનું રિસ્ક લઈને એમણે વેલ્ડિંગ કરી છે. શોર્ટ સર્કિટ થવાના ચાર્જ હતા, કોઈને શોક લગાવો, પણ એમણે કીધું કે તમારું ટાર્ગેટ છે હું પૂરું કરી આપીશ. એવા શ્રી રણજીતભાઈ રાજભર અહીં આવ્યા છે. આપણે એમનું બહુમાન કરશું. શ્રી નિલેશભાઈ સાવલા આ શેડ એમણે બહુ ટૂંકા ગાળામાં બનાવી આપ્યો છે. એમણે પોતાની આઈડિયા આપીને હાઈટ વધારવાનું કીધું જેથી લાઇટ વેન્ટિલેશન રહે. ખરેખર એમને પર ખૂબ સાથ સહકાર મળ્યો છે. જે મેં આગળ કીધું કામના ભારણમાં ક્યારેક એમને કટુવચનથી કીધા છે પણ છતાં એમને હસ્તે મોઢે આ કામ કરી આપ્યું છે. રણજીતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ. 20 રૂપિયાની પ્રભાવમાં શ્રી સંઘ તરફથી છે. બધાને નમ્ર વિનંતી, પ્રભાવમાં લીધા કોઈ જશો નહીં. બપોરે 3 વાગે સનાતન પૂજા છે. તીર્થે શાહ તરફથી સનાતન પૂજામાં રહેશો. અને હવે આપ સૌને આપણે કઈ રીતે બન્યું છે, અહીં આ મહારાષ્ટ્રનો રૂમ છે. અહીં ફોલ્ડિંગ પાર્ટીશન આવશે. મહારાષ્ટ્ર ફ્રી સાધુ વગર શ્રેષ્ઠાળા જ્યારે પણ આવશે એની માટે રૂમ છે. એની માટે અટેચ બાથરૂમ, આગળની ભાષામાં જઈને કહીએ અટેચ ટોયલેટ છે. અહીંયા એક બારી છે. ઘણા માણસો લાઈટ વાપરતા નથી. હવા ઉજાસ માટે બારી છે. નહીં હોય ત્યાં આપણે વાપરી શકશું. આપણે આપણી માટે રૂમ છે. આ એક એનો બાથરૂમ છે. આ બાથરૂમ આપણી માટે છે. ત્યાં સામે સ્ટોર રૂમ છે. સ્ટોરરૂમની ઉપર પણ ઘણું સામાન રહી શકે છે. અને પાછળ જો જોવો છો આપણે સફેદ સિલાઈની જે ગ્રે ટાઈપ છે ત્યાં રસોડું અને જમવાનું થશે. એટલે હવે આપણે જે દર વર્ષે 3.5 લાખ રૂપિયા ભાડું ભરતા હતા એ ભાડામાંથી આપણે બચી ગયા છીએ. ભાડામાંથી આપણને મુક્તિ મળી છે. થોડું કામ બાકી રહી ગયું છે જે આજે પૂરું થઈ જશે. દરવાજા બારી થોડું કલરનું કામ વરસાદને લીધે નથી થઈ શક્યું, જે આવનારા 1-2 દિવસમાં પૂરું થઈ શકે. જુનાગઢ વિરુદ્ધ કંઈ બનાવ્યું હોય તો નિશાનીનું કામ. તે સિવાય વધારે સર આવી વરસાદમાં સમય કાઢીને જે સૌને આપણે આમંત્રણ આપેલું બધા પધાર્યા, આપ સૌ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.